તુલનાત્મક સાહિત્ય. ખ્યાલ, સ્વરૂપ, પદ્ધતિ અને કાર્યક્ષેત્ર. પરિચય. સાહિત્ય માનવ અનુભવો, લાગણીઓ અને વિચારોનો અરીસો છે. તે ભાષા, સંસ્કૃતિ અને ભૌગોલિક સીમાઓમાં વહેંચાયેલું હોવા છતાં એક સાર્વત્રિક સત્યને વ્યક્ત કરે છે. તુલનાત્મક સાહિત્ય એક એવી વિદ્યા છે જે આ સીમાઓને ઓળંગીને વિવિધ સાહિત્યિક પરંપરાઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરે છે. તે સાહિત્યને ફક્ત રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક પરિપ્રેક્ષ્યમાં જોતું નથી, પરંતુ તેને વૈશ્વિક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરે છે. તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ ફક્ત સાહિત્યિક રચનાઓની સમાનતાઓ અને તફાવતોને ઉજાગર કરતું નથી, પરંતુ તેમના પરસ્પર પ્રભાવ, સાંસ્કૃતિક સંદર્ભ અને માનવ જીવનના ગહન પ્રશ્નોને પણ સામે લાવે છે. આ નિબંધમાં તુલનાત્મક સાહિત્યના ખ્યાલ, તેના સ્વરૂપ, પદ્ધતિઓ અને કાર્યક્ષેત્ર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભારતીય અને વિશ્વ સાહિત્યના સંદર્ભમાં તેનું મહત્વ પણ રેખાંકિત કરવામાં આવશે. 1. તુલનાત્મક સાહિત્યનો ખ્યાલ, વિભાવના, વ્યાખ્યા અને મૂળ તત્વો. તુલનાત્મક સાહિત્ય, કમ્પેરેટિવ લિટરેચર, તે શાખા છે જે બે કે તેથી વધુ સાહિત્યિક પરંપરાઓ, ભાષાઓ અથવા સંસ્કૃતિઓની રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરે છે. તે સાહિત્યને એક સંકુચિત ક્ષેત્રમાંથી બહાર કાઢીને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જુએ છે. ફ્રેન્ચ વિદ્વાન પોલ વાન ટીગેમના જણાવ્યા અનુસાર, તુલનાત્મક સાહિત્ય વિવિધ દેશોના સાહિત્યો વચ્ચેના સંબંધોનો અભ્યાસ છે. તે ફક્ત રચનાઓની તુલના સુધી મર્યાદિત નથી, પરંતુ તેમના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સામાજિક સંદર્ભોનું પણ વિશ્લેષણ કરે છે. ઉદ્દેશ્યો. તુલનાત્મક સાહિત્યના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે. સાર્વત્રિકતાની શોધ. તે સાહિત્યમાં એવા વિષયો અને વિચારોને શોધે છે જે માનવતા માટે સમાન છે, જેમ કે પ્રેમ, મૃત્યુ, સંઘર્ષ અને સ્વતંત્રતા. સાંસ્કૃતિક સંવાદ. તે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણ અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપે છે. વૈશ્વિક દૃષ્ટિકોણ. તે સાહિત્યને રાષ્ટ્રીય સીમાઓથી પરે લઈ જઈને વૈશ્વિક સાહિત્યના ખ્યાલને મજબૂત કરે છે. આંતરશાખાકીય અભ્યાસ. તે સાહિત્યને દર્શન, ઇતિહાસ, મનોવિજ્ઞાન અને કલા જેવા ક્ષેત્રો સાથે જોડે છે. ભારતીય સંદર્ભમાં ખ્યાલ. ભારતમાં તુલનાત્મક સાહિત્યનું મહત્વ ખાસ કરીને સુસંગત છે, કારણ કે અહીં અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ અને સાહિત્યિક પરંપરાઓ સહ-અસ્તિત્વમાં છે. ઉદાહરણ તરીકે, તમિલના તિરુક્કુરલ અને હિન્દીના રામચરિતમાનસની તુલના ફક્ત ભાષાકીય અને શૈલીયુક્ત દૃષ્ટિથી જ નહીં, પરંતુ તેમના નૈતિક અને દાર્શનિક મૂલ્યોના આધારે પણ કરી શકાય છે. તેવી જ રીતે, રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ પશ્ચિમી સાહિત્યકારો, જેમ કે વિલિયમ વર્ડ્સવર્થ સાથે તુલના માટે યોગ્ય છે. 2. તુલનાત્મક સાહિત્યનું સ્વરૂપ. તુલનાત્મક સાહિત્યનું સ્વરૂપ ગતિશીલ અને બહુઆયામી છે. તે વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે, જે નીચે મુજબ છે. ભાષાકીય તુલના. ભાષા સાહિત્યનો મૂળ આધાર છે. તુલનાત્મક સાહિત્ય વિવિધ ભાષાઓમાં લખાયેલી રચનાઓની શૈલી, રચના અને અભિવ્યક્તિનો અભ્યાસ કરે છે. ઉદાહરણ તરીકે, કાલિદાસના શાકુંતલમ અને શેક્સપિયરના રોમિયો અને જુલિયટમાં પ્રેમની અભિવ્યક્તિની તુલના ભાષાકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી કરી શકાય છે. સાંસ્કૃતિક તુલના. સાહિત્ય કોઈ સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. તુલનાત્મક સાહિત્ય વિવિધ સંસ્કૃતિઓમાં સાહિત્યના માધ્યમથી વ્યક્ત મૂલ્યો, પરંપરાઓ અને માન્યતાઓની તુલના કરે છે. જેમ કે, ભારતીય ભક્તિ કાવ્ય અને યુરોપિયન મધ્યકાલીન ધાર્મિક કવિતાઓમાં ઈશ્વર પ્રત્યે સમર્પણની સમાનતા જોઈ શકાય છે. વિષયગત તુલના. સાહિત્યમાં કેટલાક વિષયો સાર્વત્રિક હોય છે. તુલનાત્મક સાહિત્ય આ વિષયોને વિવિધ સાહિત્યિક પરંપરાઓમાં શોધે છે. ઉદાહરણ તરીકે, યુદ્ધ અને શાંતિના વિષય પર મહાભારત અને હોમરના ઇલિયડની તુલના કરી શકાય છે. પ્રભાવ અને સ્વાગત. સાહિત્ય એકબીજા પર પ્રભાવ પાડે છે. તુલનાત્મક સાહિત્ય તે અભ્યાસ કરે છે કે એક સાહિત્યિક પરંપરાએ બીજીને કેવી રીતે પ્રભાવિત કરી. જેમ કે, રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનો પશ્ચિમી સાહિત્ય પર પ્રભાવ અને પશ્ચિમી રોમેન્ટિક કવિતાનો ભારતીય સાહિત્ય પર પ્રભાવ તેનું ઉદાહરણ છે. આધુનિક સ્વરૂપ. આધુનિક યુગમાં તુલનાત્મક સાહિત્યનું સ્વરૂપ વધુ વિસ્તૃત થઈ ગયું છે. તે હવે સિનેમા, ડિજિટલ સાહિત્ય અને લોકકથાઓ સુધી ફેલાયેલું છે. ઉદાહરણ તરીકે, ભારતીય લોકકથાઓ અને આફ્રિકન લોકકથાઓમાં મૌખિક પરંપરાઓની તુલના એક રસપ્રદ અભ્યાસ હોઈ શકે છે. 3. તુલનાત્મક સાહિત્યની પદ્ધતિઓ. તુલનાત્મક સાહિત્યમાં ઘણી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જે તેના અભ્યાસને સમૃદ્ધ બનાવે છે. આ પદ્ધતિઓ નીચે મુજબ છે. ઐતિહાસિક પદ્ધતિ. આ પદ્ધતિમાં સાહિત્યિક રચનાઓને તેમના ઐતિહાસિક સંદર્ભમાં જોવામાં આવે છે. તે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે
કે કોઈ વિશેષ સમયગાળાની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓએ સાહિત્યને કેવી રીતે પ્રભાવિત કર્યું. ઉદાહરણ તરીકે, પ્રેમચંદની નવલકથાઓ અને ચાર્લ્સ ડિકન્સની રચનાઓમાં ઔદ્યોગિકીકરણના પ્રભાવની તુલના ઐતિહાસિક પદ્ધતિથી કરી શકાય છે. સંરચનાત્મક પદ્ધતિ. આ પદ્ધતિમાં સાહિત્યની રચના, પ્રતીકો અને કથાનકનું વિશ્લેષણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ભારતીય પૌરાણિક કથાઓ અને ગ્રીક દંતકથાઓમાં નાયકના પાત્રની સંરચનાત્મક સમાનતાઓ જોઈ શકાય છે. વિષયાત્મક પદ્ધતિ. આ પદ્ધતિ સાહિત્યમાં કેન્દ્રીય વિષયો પર કેન્દ્રિત હોય છે. જેમ કે, સ્વતંત્રતા અને વિદ્રોહના વિષય પર ભગતસિંહના લખાણો અને ફ્રેન્ચ ક્રાંતિથી પ્રેરિત સાહિત્યની તુલના કરી શકાય છે. આંતરશાખાકીય પદ્ધતિ. તુલનાત્મક સાહિત્ય ફક્ત સાહિત્ય સુધી મર્યાદિત નથી. તે દર્શન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને કલા જેવા ક્ષેત્રો સાથે સાહિત્યને જોડે છે. ઉદાહરણ તરીકે, કાફકાના મેટામોર્ફોસિસ અને મુનશી પ્રેમચંદની વાર્તાઓમાં માનવ એકલતાની તુલના મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરી શકાય છે. અનુવાદ અને સ્વાગત પદ્ધતિ. અનુવાદ સાહિત્યને એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિ સુધી લઈ જાય છે. તુલનાત્મક સાહિત્ય અનુવાદની પ્રક્રિયા અને તેના પ્રભાવનો અભ્યાસ કરે છે. જેમ કે, ગીતાંજલિના અંગ્રેજી અનુવાદે પશ્ચિમી વાચકો પર શું પ્રભાવ પાડ્યો, તે એક મહત્વપૂર્ણ અભ્યાસ હોઈ શકે છે. 4. તુલનાત્મક સાહિત્યનું કાર્યક્ષેત્ર. તુલનાત્મક સાહિત્યનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક અને ગતિશીલ છે. તે નીચેના ક્ષેત્રોને સમાવે છે. વૈશ્વિક સાહિત્ય. તુલનાત્મક સાહિત્ય વિશ્વની વિવિધ સાહિત્યિક પરંપરાઓને એક મંચ પર લાવે છે. તે રાષ્ટ્રીય સાહિત્યની સીમાઓને તોડીને વૈશ્વિક સાહિત્યના ખ્યાલને મજબૂત કરે છે. ઉદાહરણ તરીકે, ભારતીય મહાકાવ્યોની તુલના લેટિન અમેરિકન સાહિત્ય અથવા આફ્રિકન સાહિત્ય સાથે કરી શકાય છે. અનુવાદ અભ્યાસ. અનુવાદ તુલનાત્મક સાહિત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે અભ્યાસ કરે છે કે અનુવાદ કેવી રીતે સાહિત્યને નવી સંસ્કૃતિઓમાં લઈ જાય છે અને તેનું સ્વાગત કેવી રીતે થાય છે. ભારતમાં, જ્યાં અનેક ભાષાઓ છે, અનુવાદ અભ્યાસ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. સાંસ્કૃતિક સંવાદ. તુલનાત્મક સાહિત્ય વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદનું માધ્યમ બને છે. તે સાહિત્યના માધ્યમથી સંસ્કૃતિઓને સમજવામાં અને તેમની વિવિધતાને સ્વીકારવામાં મદદ કરે છે. જેમ કે ભારતીય સૂફી કવિતા અને પશ્ચિમી રહસ્યવાદી કવિતા વચ્ચે તુલના સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપે છે. લોક સાહિત્ય અને આધુનિક સાહિત્ય. લોક સાહિત્ય માનવ અનુભવોનું પ્રાચીન સ્વરૂપ છે. તુલનાત્મક સાહિત્ય લોક સાહિત્ય અને આધુનિક સાહિત્ય વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. ઉદાહરણ તરીકે, પંચતંત્રની વાર્તાઓ અને ઈસપની નીતિકથાઓની તુલના એક રસપ્રદ અભ્યાસ હોઈ શકે છે. સાહિત્ય અને અન્ય માધ્યમો. આધુનિક યુગમાં તુલનાત્મક સાહિત્ય સિનેમા, થિયેટર અને ડિજિટલ મીડિયા જેવા ક્ષેત્રો સુધી વિસ્તૃત થઈ ગયું છે. ઉદાહરણ તરીકે, સત્યજીત રેની ફિલ્મો અને પ્રેમચંદની વાર્તાઓમાં સામાજિક યથાર્થવાદની તુલના કરી શકાય છે. ભારતીય સંદર્ભમાં કાર્યક્ષેત્ર. ભારતમાં તુલનાત્મક સાહિત્યનું કાર્યક્ષેત્ર ખાસ કરીને વ્યાપક છે. અહીં હિન્દી, તમિલ, બંગાળી, મરાઠી અને અન્ય ભાષાઓના સાહિત્યને એકબીજા સાથે અને વિશ્વ સાહિત્ય સાથે જોડી શકાય છે. ઉદાહરણ તરીકે, કબીરની કવિતા અને જ્હોન ડનની ધાર્મિક કવિતામાં આધ્યાત્મિકતાની તુલના ભારતીય અને પશ્ચિમી સંદર્ભોને જોડે છે. નિષ્કર્ષ. તુલનાત્મક સાહિત્ય ફક્ત એક શૈક્ષણિક વિષય નથી. તે એક દૃષ્ટિકોણ છે જે સાહિત્યને માનવતાના વ્યાપક કેનવાસ પર જુએ છે. તે ભાષાઓ, સંસ્કૃતિઓ અને વિચારો વચ્ચે સેતુ બનાવે છે અને આપણને એ સમજવામાં મદદ કરે છે કે માનવ અનુભવો કેટલા વૈવિધ્યસભર અને તેમ છતાં કેટલા સમાન હોઈ શકે છે. ભારતીય સંદર્ભમાં જ્યાં સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતા પ્રચુર છે, તુલનાત્મક સાહિત્યનું મહત્વ વધુ વધી જાય છે. તે ફક્ત ભારતીય સાહિત્યને વિશ્વ મંચ પર લઈ જતું નથી, પરંતુ વિશ્વ સાહિત્યને ભારતીય દૃષ્ટિકોણથી સમજવાની તક પણ પ્રદાન કરે છે. આધુનિક યુગમાં, જ્યારે વૈશ્વિકીકરણ અને ડિજિટલ ક્રાંતિએ વિશ્વને વધુ નજીક લાવી દીધું છે, ત્યારે તુલનાત્મક સાહિત્યની સુસંગતતા વધુ વધી ગઈ છે. તે આપણને શીખવે છે કે સાહિત્ય ફક્ત વાર્તાઓ, કવિતાઓ અથવા નાટકો નથી. તે એક એવી ભાષા છે જે માનવતાને એક કરે છે. નોંધ. આ નિબંધ લગભગ 1500 થી 2000 શબ્દોમાં તુલનાત્મક